નમસ્કાર બધા ખેડૂત મિત્રોને. આપણે વાત કરવી છે આ વિડીયોમાં જીરુની બજાર વિશે. જીરુની અંદર લાંબા સમયથી, આમ તો માર્ચ મહિનાથી બજાર સતત ઘટતી આવે છે. પછી વચ્ચે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ અટક્યું અને એવી જાહેરાતો થઈ, પછી થોડોક ઉછાળો આવ્યો, પણ બધું ધોવાઈ ગયું અને અત્યારે પાછી બજાર જ્યાં હતી ત્યાં પહોંચી ગઈ છે. એટલે બજારમાં ત્યાં ને ત્યાં જ પરિસ્થિતિ છે, કોઈ નવા ફેરફાર વગર છે. જીરાની વાત કરીએ તો આખા ગુજરાતમાં આશરે આજે લગભગ 21,000 ગુણીની આવક થઈ છે એવો અંદાજ છે. સોમવાર છે એટલે થોડીક વધારે આવક છે અને ઊંઝામાં લગભગ 12,000 ગુણીનો અંદાજ છે. વાત કરીશું આગળ બજારમાં ભાવમાં. આજે સિંગાપુર ક્વોલિટીની વાત કરું તો સ્થિરતા છે. નવો પાક 2026 સિંગાપુર ગુણવત્તા 0.5% ભાવ 4,100 રૂપિયા ચાલે છે. મશીન ક્લીન 1%ની હું વાત કરું તો એની અંદર 4,050નો ભાવ છે, 2%નો ભાવ 4,000 છે. આના લેવલ મેં તમને અગાઉ આપેલા જ છે. 4,050 અત્યારે જે સિંગાપુર ચાલે છે એ અત્યારે 3,850નું બોટમ ગણીને ચાલવાનું. ઉપરમાં 4100 નહીં વટાવે ત્યાં સુધી તેજી નથી અને પછી 4,250નું ટાર્ગેટ ગણવાનું. યુરોપ ક્વોલિટી મશીન ક્લીન 0.5% 4,280 અને સોર્ટેક્સ 0.5% 4,330 રૂપિયામાં વેપાર થાય છે. ઊંઝા ગંજ બજારની વાત કરું તો વાયદાની પાછળ 10-20 રૂપિયાનો આજે ઘટાડો છે. નવા જીરાની આવક લગભગ વાત કરી તેમ 11-12 હજાર ગુણી. બજાર શનિવારે 30-40 રૂપિયા નરમ હતી, આજે ફરીથી 10-20 રૂપિયાનો ઘટાડો છે. એની અંદર શનિવારનો ઘટાડો 30-40નો હતો, એટલે આમ 2 દિવસમાં 50 નીકળી ગયા. બોલ્ડની અંદર 4100થી 4300 અને સુપર બેસ્ટ માલમાં 3900થી 4100 રૂપિયાના ભાવ બોલાઈ રહ્યા છે. મધ્યમ અને એવરેજ માલના ભાવની વાત કરીએ તો 350-થી 3950ની રેન્જ છે. જૂનું જીરું 350-3800 અને ચાલુ માલ 3600-3600, બહુ તો 3700માં વેચાય છે. વાયદા બજારની વાત કરીએ તો આજે 122 રૂપિયાનો ઘટાડો થયો અને અત્યારે 20,305 ચાલે છે. વાયદામાં 20,200 તૂટે તો 19,800 સુધી જવાની શક્યતા છે. 20,800 વટાવે તો 21,000 થાય. 21,200 સુધી આ સુધારો પહોંચી શકે જો 21,000 ઉપર બજાર ટકી શકે તો. મિત્રો, મેં જે આ વસ્તુ કહી એ માત્ર ટૂંકા ગાળા માટે છે. લાંબા ગાળે વરસાદ અને પાક પાણીનું ચિત્ર બહુ અસર કરશે, એટલે હાલમાં જીરું જરૂર હોય તો જ વેચવું, બાકી રાખીને શાંતિથી બેસવાનો સમય છે.